આ વખતે ફરી એક વખત રોબોટે માણસોને ચોંકાવી દીધા છે, કારણ કે ચીનના એક ગ્રાઉન્ડમાં એઆઈ દ્વારા હ્યુમનોઇડ રોબોટે ફૂટબોલ મેચ રમી છે અને આ મેચ જોવા માટે અનેક લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે બીજિંગમાં રમાયેલી આ મેચમાં 4 ટીમોએ ભાગ લીધો હતો અને 3 રાઉન્ડમાં આ મેચ રમાઈ હતી. 10 મિનિટની આ મેચ હતી અને એનાથી જ વધારે એક રોબોટ ગોલકીપર પણ હતો. આ સિવાય 4 ટીમોના રોબોટે અલગ અલગ કલરની ટી-શર્ટ પણ પહેરી હતી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે એવું કહેવાઈ રહ્યું છે કે દુનિયાભરમાં પહેલી વખત એઆઈ રોબોટ વચ્ચે આ ફૂટબોલ મેચ રમાઈ છે. ફૂટબોલ રમનાર દરેક રોબોટ્સ એઆઈ પર કામ કરી રહ્યા હતા. તેઓ પોતે જ જાતે નિર્ણય લેતા હતા. માણસો પાસે આનો કોઈ જ કંટ્રોલ નહોતો. આ રોબોટ્સ એડવાન્સ વિઝ્યુઅલ સેન્સર સાથે આવ્યા હતા. આ સેન્સર બોલ અને મેદાન પર નેવિગેશનમાં મદદ કરતા. મેચ દરમિયાન કેટલાક રોબોટ્સ ડેમેજ પણ થયા હતા. દરેક રોબોટ્સ લગભગ એક જ હાઇટ અને કલરના છે. આ રોબોટ્સે ફૂટબોલને કિક પણ લગાવી હતી. દરેક યુનિવર્સિટી ટીમને બૂસ્ટર રોબોટ જેમ હાર્ડવેર પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમે ખાસ પોતાનો એલ્ગોરિધમ તૈયાર કર્યો. રોબોટ્સ વચ્ચે થયેલી ફૂટબોલ મેચના ફાઇનલમાં ટી સિંધુઆ યુનિવર્સિટીના થ્યુ રોબોટિક્સ ટીમે આ મેચ જીતી લીધી હતી.